હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે વિરલ ગોહેલ અને હું એક સ્પોકન ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રેનર છું. આજે ફ્રેન્ડ્સ હું એક બહુ જ જબરદસ્ત ટૉપિક લઈને આવેલો છું ઇંગ્લિશ લેંગ્વેજ માટે, કે ઘણા બધા લોકો જે છે ગ્રામરથી ભાગતા હોય છે, રાઈટ? તો ગ્રામર એકદમ સહેલી વસ્તુ છે અને ઇંગ્લિશ ગ્રામર જે છે બહુ જ નાનું છે, પણ આપણે શું કરીએ છીએ આપણા રૂટીન લાઈફની અંદર, અને આપણે ગ્રામર જે છે એક ને એક વસ્તુ વારંવાર શીખીને આપણે સક્સેસફુલ નથી થતા હોતા, એટલા માટે આપણે ગ્રામરથી જે છે ભાગતા હોય છે, રાઈટ? તો આજે હું એકદમ સરળ લેંગ્વેજની અંદર તમને બતાવવાનો છું કે ઇંગ્લિશ ભાષા કેટલી નાની છે, બરાબર છે, અને માત્ર આપણે 25 થી 30 મિનિટની અંદર આપણે મોસ્ટલી ગ્રામરના ટોપિક જે છે આજે કવરઅપ કરી લેશું, રાઈટ? તો ધ્યાનથી અને લોજિકલી આપણે આ બધી વસ્તુ શીખવાના છીએ. તો અહીંયા તમારે ખાસ મગજનો ઉપયોગ કરવાનો છે, રાઈટ? તો મારી સાથે જે છે ખાસ જે છે આજના આ લેક્ચરની અંદર જે છે ખાસ ધ્યાન આપો. જો તમને આ ટૉપિક સમજાઈ જશે, આજનું સેશન તમને સમજાઈ જશે, તો ઇંગ્લિશનું ઓલમોસ્ટ બધું ગ્રામર જે છે તમે કવરઅપ કરી લેશો માત્ર થોડા જ મિનિટોની અંદર. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. આપણે શરૂઆત કરીએ. મારી સાથે પ્લીઝ કોર્ડિનેટ કરજો, અને જ્યારે પણ તમે આ વિડીયો જોવો છો તો પ્લીઝ હેવ સમ કોમેન્ટ્સ, થોડી ઘણી કોમેન્ટ્સ કરજો. તમને જ્યાં કંઈ પણ કન્ફ્યુઝન થાય, કારણ કે હું જે શીખડાવું છું થોડું લોજિકલ છે, ક્યારેક એવું પણ બની શકે કે આ વસ્તુ સમજતા જોતાં થોડી ઘણી વસ્તુ કદાચ મગજથી ઉપર પણ ચાલી જશે, રાઈટ? બટ ઇટ ઇઝ માય ગેરંટી કે 25 થી 30 મિનિટના આ સેશનની અંદર ઓલમોસ્ટ બધું જે ગ્રામર જે છે અહીંયા કવરઅપ થઈ જશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સો અહીંયા થોડું ઘણું જ્યાં હું ક્વેશ્ચન કરું છું ત્યાં પ્લીઝ જ્યારે પણ ક્વેશ્ચન પૂછું છું ત્યારે ફટાફટ તમારા મગજની અંદર એક જવાબ જે છે નક્કી કરી લેજો. ઓકે, તો એનાથી શું થશે કે મારો જે સવાલ છે એની સાથે તમારો જવાબ સાચો હતો કે ખોટો હતો એ તમારે ડિસાઈડ કરવાનું છે. ઓકે, અને આ એક સેશન જે છે બહુ જ જોરદાર સેશન જશે જો તમે તમારું માઇન્ડ જે છે મારા લેક્ચરની સાથે જે છે તમે અપ્લાય કરતા રહેશો તો, રાઈટ? સો લેટ્સ મૂવ ઓન, આપણે આગળ વધીએ. તો મિત્રો, મારો પહેલો એક ક્વેશ્ચન છે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર અમુક ટોપિક જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ? તો આપણે થોડા ઘણા ટોપિક જે છે સાથે ડિસ્કસ કરતા જશું, અને ગ્રામર પણ સાથે આપણે શીખતા જઈએ, રાઈટ? ઓકે, તો મિત્રો આપણને ખ્યાલ છે કે ગ્રામરની અંદર વર્બ આવતા હોય છે. ઓકે, ક્રિયાપદો. તો ક્રિયાપદો કેટલી પ્રકારના હોય છે? ઓકે, વિચારી લીધું? ડન? ઓકે, તો રાઈટ ફ્રેન્ડ્સ, ક્રિયાપદો જે છે 4 પ્રકારના હોય છે. ઓકે, તો એને ઇઝી કરવા માટે આપણે શું કરેલું છે કે V1, V2, V3 એન્ડ V4. જેમ કે ગો, વેન્ટ, ગોન એન્ડ ગોઈંગ. ગો, વેન્ટ, ગોન એન્ડ ગોઈંગ. ઓકે, તો આ પ્રમાણે કોઈ પણ ક્રિયા છે એને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરેલી છે. ઓકે, તો પહેલાં તો આપણે શું કરીએ, પહેલાં V1 અને V2, બરાબર છે. પહેલાં આપણે આ 2 વર્બ ઉપર ડિસ્કસ કરીએ. આ 2 વસ્તુની મદદથી આપણે આગળનું ગ્રામર જે છે ડિસ્કસ કરવાના છીએ, રાઈટ? તો V1 અને V2 ખાસ અહીંયા ફોકસ કરજો, કારણ કે આપણે અહીંયા ગ્રામરના 12 ટેન્સીસ, રાઈટ? ટોટલ 12 ટેન્સીસ, રાઈટ? જેટલા બી ટેન્સીસ છે એ બધા ટેન્સીસ જે છે માત્ર 25 થી 30 મિનિટની અંદર તમે કવરઅપ કરી લેશો. ઓકે, તો V1 અને V2. તો મિત્રો, આની અંદર હું જે ક્વેશ્ચન કરતો જાઉં છું એનું ખાસ મગજમાં આન્સર આપતા રહેજો કે ભાઈ એ ગ્રામરનો ટોપિક છે ટુ બી ફોર્મ્સ. ટુ બી ફોર્મ્સ. ઓકે, તો મિત્રો મને કહેશો કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે આપણું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એની અંદર ટુ બી ફોર્મ્સનો ઉપયોગ થાય કે ના થાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ટુ બી ફોર્મ્સનો ઉપયોગ થાય કે ના થાય? યસ ઓર નો? ઓકે, યોર આન્સર ઇઝ રેડી? ફાઇન. તો પહેલાં તો ટુ બી ફોર્મ્સ કયા છે? તો કે ટુ બી ફોર્મ્સ છે એમ, ઇઝ અને આર, રાઈટ? એમ, ઇઝ અને આર, આ ટુ બી ફોર્મ્સ છે. ઓકે, સો આન્સર તમારો જે કંઈ પણ હોય એ તમે
બુકની અંદર લખી શકો છો કે ભાઈ મારો આન્સર જે છે યસ હતો, રાઈટ. તો તમારું ગ્રામર કેટલું સ્ટ્રોંગ છે એ પણ તમે અહીંયા સમજી શકશો. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ટુ હેવ ફોર્મ્સ. ઓકે, ટુ હેવ ફોર્મ્સ એટલે કે હેવ અને હેઝ. ટુ બી ફોર્મ્સ એટલે એમ ઇઝ આર અને વોઝ વેર. ટુ હેવ ફોર્મ્સ એટલે હેવ અને હેઝ અને હેડ, રાઈટ. તો ટુ હેવ ફોર્મ્સ કયા કયા છે? તો કે હેવ અને હેઝ. અત્યારે આપણે વર્તમાન કાળની જ વાત કરી રહ્યા છીએ, રાઈટ. માત્ર વર્તમાન કાળની વાત કરી રહ્યા છીએ. તો વર્તમાન કાળની સાથે જે વસ્તુ ડિસ્કશન છે એ આપણે અહીંયા લખીએ છીએ અને ડિસ્કસ કરીએ છીએ, રાઈટ. તો હેવ અને હેઝ. તો મિત્રો હેવ અને હેઝ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે કે ના આવે? યસ ઓર નો? ઓકે, યસ ઓર નો? જસ્ટ તમારો જે કંઈ પણ આન્સર હોય એ કોઈ બુકની અંદર, મોબાઈલની અંદર તમે મેસેજ કરીને રાખી શકો છો કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હા સાહેબ, હેવ હેઝ હાવે એવું આવે, એવું તમે લખી શકો છો, રાઈટ. ઓકે, નેક્સ્ટ છે ટુ ડુ ફોર્મ્સ. ટુ ડુ ફોર્મ્સ. આ ટુ ડુ ફોર્મ શું છે ભાઈ? તો કે ટુ ડુ ફોર્મ્સ બરાબર છે, રાઈટ. આપણે ટુ ડુ ફોર્મ્સનો પણ ઉપયોગ કરીએ છીએ એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે. ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ એમ ઇઝ આર, વોઝ વેર અને કેન કુડ એ જ જે હેલ્પિંગ વર્બ છે. ના, ડુ અને ડઝ જે છે એ પણ હેલ્પિંગ વર્બ છે. ઓકે, શા માટે? તો કે એનો આન્સર હું જ આપી દઉં કે ભાઈ ડુ ડઝ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર નેગેટિવ વાક્ય બનાવવા માટે અને ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવવા માટે આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. ધેટ્સ વાય ટુ ડુ ફોર્મ્સ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એક પાર્ટ છે. ઓકે, તો અહીંયા ટુ ડુ ફોર્મ્સમાં કયા કયા આવશે? તો ડુ અને ડઝ. ઓકે, ટુ ડુ ફોર્મ્સ. ઓકે, સો ટુ બી ફોર્મ્સ, ટુ હેવ ફોર્મ્સ, ટુ ડુ ફોર્મ્સ એટલે કે ડુ અને ડઝ. તો મિત્રો મને કહી શકશો તમારા આન્સર બધા લોકોના? આઈ ડોન્ટ નો તમે યસ આપેલો છે કે નો આપેલો છે, બટ હું તમને એ કહેવા માંગીશ કે ભાઈ વર્તમાન કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સાથે, રાઈટ, આપણે V1 ક્રિયાપદનું મૂળ રૂપ જે છે એને થર્ડ પર્સન સાથે આપણે SESનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. યસ ઓર નો? યસ ઓર નો? રાઈટ. V1નો ઉપયોગ કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સાથે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સ્ટ્રક્ચર શું છે ભાઈ? બહુ સિમ્પલ સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટની સાથે આપણે V1નો ઉપયોગ કરવાનો હોય છે, રાઈટ. ઓકે, V1 ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે કહી શકીએ છીએ, રાઈટ. અને જો થર્ડ પર્સન હોય તો S ઓર ES આપણે ક્રિયાપદની સાથે લગાડવું જરૂરી છે. તો અહીંયા V1ની સાથે થર્ડ પર્સન હોય તો S અથવા ES આપણે લગાડી શકીએ છીએ. તો આ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ટુ બી ફોર્મ્સ, યસ, વર્તમાન કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એમ ઇઝ આરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે? રાઈટ, ઘણા લોકોએ નોમાં જવાબ આપેલો હશે. કઈ રીતે એમ ઇઝ આરનો ઉપયોગ થાય? તો મિત્રો યાદ રાખજો કે એમ ઇઝ આર જે છે એ એક હેલ્પિંગ વર્બની સાથે એક વર્બ પણ છે. ઇટ ઇઝ અ વર્બ એઝ વેલ, રાઈટ. એક વર્બ પણ છે. તો અહીંયા જ્યારે આપણે કોઈ સિમ્પલ વાક્ય બનાવીએ છીએ કે આઈ એમ સ્ટુડન્ટ, રાઈટ, આઈ એમ સ્ટુડન્ટ, તો અહીંયા એમ જે છે એ શું કામ કરે છે? એઝ અ હેલ્પિંગ વર્બનું કામ કરે છે, રાઈટ. તો તમે એમ કહો કે સાહેબ આ વર્બ છે? હા, વર્બ છે. તો વર્બ હોય તો એનો મિનિંગ પણ હશે. યસ, આનો મિનિંગ પણ છે. ટુ બી ફોર્મ્સનો મિનિંગ શું થાય? તો કે હોવું, થવું અથવા બનવું, રાઈટ. હોવું, થવું અથવા તો બનવું. ઓકે, જેમ કે આઈ એમ અ સ્ટુડન્ટ, તો હું મારી પ્રેઝન્ટ પરિસ્થિતિ કે ભાઈ હું સ્ટુડન્ટ છું તો આઈ એમ અ સ્ટુડન્ટ, રાઈટ. હું ટ્રેનર છું તો આઈ એમ અ ટ્રેનર. મારા ફાધર જે છે લોયર છે, માય ફાધર ઇઝ લોયર, રાઈટ. તો કોઈ પણ વ્યક્તિની વર્તમાન પરિસ્થિતિ જે છે આપણે બતાવી હોય ત્યારે ટુ બી ફોર્મ્સનો ઉપયોગ થતો હોય છે, રાઈટ. તો અહીંયા જે આપણે એમ ઇઝ આર, સિમ્પલ એમ ઇઝ આરનો યુઝ કરીએ છીએ એ સાદા વર્તમાન કાળની અંદર અહીંયા એનું કામ એઝ અ વર્બ તરીકે કરે છે, રાઈટ. તો ઘણી વખત આપણે કન્ફ્યુઝ થતા હોય છે કે એમ ઇઝ આરનો સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય કે ના થાય. તો ભાઈઓ અહીંયા એમ ઇઝ આરનો ઉપયોગ એઝ અ વર્બ તરીકે આપણે કરીએ છીએ, નહીં કે એઝ અ હેલ્પિંગ વર્બ. ઓકે, ક્લિયર છે બધા લોકો? ફાઇન. સેમ વે
ટુ હેવ ફોર્મ્સનો વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઉપયોગ થશે કે નહીં થાય? હવે થોડા ઘણા લોકો નોમાંથી યસમાં આવતા જશે ધીમે ધીમે, રાઈટ? તો યસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે હેવ હેઝનો પણ ઉપયોગ કરીએ છીએ, રાઈટ? તો અહીંયા પણ તમને થતું હશે કે સાહેબ હેવેઝનો મિનિંગ શું થાય? તો કે હેવેઝનો પણ મતલબ છે ભાઈ, તો કે હેવેઝનો મતલબ શું થાય? તો કે ની પાસે હોવું, રાઈટ? અથવા તો કોઈ વસ્તુની માલિકી બતાવી હોય, રાઈટ? તો માલિકી બતાવવા માટે પણ ટુ હેવ ફોર્મ્સનો ઉપયોગ થાય છે, રાઈટ? કે ભાઈ મારી પાસે માર્કર છે તો આઈ હેવ અ માર્કર, આ મારી માર્કર છે, રાઈટ? હું એનો માલિક છું, રાઈટ? ઓકે, ધેટ્સ વાય આઈ હેવ અ માર્કર. તો કોઈ પણ વસ્તુની માલિકી બતાવવા માટે શું કરીએ છીએ? આપણે હેવ હેઝનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? આઈ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ છે. આઈ હેવ અ 2 brothers એન્ડ અ સિસ્ટર. ઓકે, આઈ હેવ સમ ટાઈમ, થોડો સમય છે મારી પાસે. તો જ્યારે પણ આપણે હેવેઝનો અહીંયા યુઝ કરીએ છીએ તો અહીંયા હેવ હેઝ જે છે, રાઈટ? અહીંયા હેવ હેઝ છે એ ક્રિયાપદ તરીકે યુઝ નથી થતો, મીન્સ હેલ્પિંગ વર્બ તરીકે યુઝ નથી થતો. અહીંયા હેવ હેઝનો ઉપયોગ એઝ અ વર્બ તરીકે થાય છે, રાઈટ? વાય? બિકોઝ અહીંયા એનો મતલબ પણ નીકળે છે. ઓકે, સો ઘણા બધાને એ પણ પ્રશ્ન હશે કે સાહેબ એ વાત તો સાચી તમારી કે ચલો આ એઝ અ વર્બ તરીકે યુઝ થાય છે, બરાબર છે, રાઈટ? તો વર્બ હોય તો વર્બ જે છે સાહેબ એના 3 ફોર્મ પણ બનવા જોઈએ, બરાબર ને, રાઈટ? તમારી વાત, તમારો ક્વેશ્ચન જે છે તમને આવેલો હશે તો તમારી વાત 100% સાચી છે. તો આના 3 ફોર્મ પણ છે. કઈ રીતે? તો કે V1 શું છે? તો કે એમ ઇઝ અને આર. V2 ક્રિયાપદનું બીજું રૂપ શું છે? તો કે V2 એટલે કે વોઝ અને વેર. જ્યારે તમારી ભૂતકાળની પરિસ્થિતિ તમારે બતાવી હોય ત્યારે તમારે શું કરવું પડે? ત્યાં વોઝ અને વેરનો યુઝ કરવો પડે. જેમ કે આઈ એમ અ સ્ટુડન્ટ, તો આઈ એમ સ્ટુડન્ટની સાથે તમારે શું કરવું પડે? આઈ વોઝ સ્ટુડન્ટ, હું સ્ટુડન્ટ હતો, રાઈટ? તો અહીંયા વોઝ જે છે શું કરે છે? V2નું કામ કરે છે, રાઈટ? આઈ વોઝ સ્ટુડન્ટ. ઓકે, સો ટુ બી ફોર્મ્સ જે છે V2 તરીકે વોઝ વેર અહીંયા આવે છે. સેમ અહીંયા હેવ ઇઝ છે તો અહીંયા શું આવશે? ઓબ્વિયસ છે કે અહીંયા હેડનો ઉપયોગ થશે, રાઈટ? સેમ વે અહીંયા ડુ ડઝ છે તો આપણે અહીંયા શું કરશું? ડીડનો ઉપયોગ કરીએ છીએ. યાદ આવે છે બધાને? થોડું ક્લિક થતું હશે ધીમે ધીમે, રાઈટ? ઇન્ટરેસ્ટિંગ પણ લાગતું હશે, બરાબર છે, રાઈટ? કારણ કે આ બધી વસ્તુ ક્યારે આપણે જોયેલી નથી ને ડિસ્કસ પણ નથી કરેલી. તો અહીંયા મિત્રો યાદ શું રાખવાનું છે કે આ જે આખું જે છે માળખું, આ શું બતાવે છે? આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને મિત્રો એટલા માટે જ આપણને ટેન્સીસ શીખવા અઘરા પડે છે. વાય? કારણ કે આપણે બધી વસ્તુઓ જે છે અલગ અલગ શીખીએ છીએ. V1 વાળું ફોર્મેટ અલગ શીખીએ, એમિઝર વાળું ફોર્મેટ અલગ શીખીએ, હેવેઝ વાળું ફોર્મેટ અલગ શીખીએ, ડુ ડઝ અલગથી શીખીએ. તો ઘણા બધું ગ્રામર જે છે ને શું કરીએ છીએ આપણે અલગ અલગ રીતે શીખતા હોય છે. અને આ જે ગ્રામર જ્યારે એક સાથે ભેગું થતું હોય છે ત્યારે જોરદાર ખીચડી બની જતી હોય છે, રાઈટ? અને આ ખીચડી જે છે એ ટેસ્ટી હોતી નથી. શા માટે ટેસ્ટી નથી હોતી? કારણ કે ખીચડી એવી પકાઈ ગઈ હોય છે આપણા મગજની, રાઈટ? કે કોઈ વસ્તુ ભેગી જ થતી હોતી નથી, સ્વાદનો કાંઈ મેળ પડતો નથી, રાઈટ? એટલા માટે આપણા મગજમાં ગ્રામર જે છે ઘૂસતું હોતું નથી. ઓકે, તો યાદ રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમારી સાથે આ બધું સ્ટ્રક્ચર, જ્યારે V1 તમારી સામે આવે છે, જ્યારે એમિઝા તમારી સામે આવે છે, જ્યારે હેવેઝ તમારી સામે આવે છે, જ્યારે ડુ ડઝ આવે છે તમારી સામે, તો આ બધા વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના છે. સેમ વે સિમ્પલ પાસ્ટની વાત કરીએ મિત્રો, તો સિમ્પલ પાસ્ટની અંદર, રાઈટ? સિમ્પલ પાસ્ટની અંદર જે છે, રાઈટ, ટુ બી ફોર્મ્સ જે છે, સિમ્પલ પાસ્ટનું સ્ટ્રક્ચર શું છે? તો કે સબ્જેક્ટ પ્લસ V2. આઈ એમ સોરી, અહીંયા થોડું જે છે મેસી બધું લાગતું હશે, રાઈટ? બટ સમજવાની કોશિશ કરશું બધા લોકો, રાઈટ? તો સિમ્પલ પાસ્ટની અંદર V2નો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો સિમ્પલ પાસ્ટની અંદર V2નો ઉપયોગ જે છે અહીંયા આપણે કરીએ છીએ, રાઈટ? ઓકે, તો V2 સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ વાક્ય હોય તો વોઝ વેરનો ઉપયોગ કરીએ છીએ,
રાઈટ. માલિકી બતાવી તો હેડનો ઉપયોગ કરીએ છીએ. નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? ડીડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રાઈટ. તો આ તમારું થઈ ગયું. કયું ટેન્સ થઈ ગયું તમારું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ડન છે ફ્રેન્ડ્સ? રાઈટ. સિમ્પલ પ્રેઝન્ટ ક્લિયર, સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણો ક્લિયર. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર બધી વસ્તુ સિમ્પલ પાસ્ટમાં યુઝ થશે. તો જ્યારે પણ તમે ગ્રામર શીખતા હોય ત્યારે આ વસ્તુ યાદ રાખવાની છે કે આ વસ્તુઓ જે છે તમને કન્ફ્યુઝ ના કરે. રાઈટ. એઝ વેલ તમે જે કંઈ ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરો છો એ તૈયારીની અંદર આ જે બોક્સ છે, રાઈટ, આ જે સ્ટ્રક્ચર જે છે તમે મગજમાં જે કોઠો છે ને તમે યાદ રાખી લેશો. રાઈટ. ઇટ ઇઝ માય ગેરંટી કે તમારા માર્ક્સ જે છે એ મિસ નહીં થાય. રાઈટ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને આપણે ધ્યાનમાં રાખશું. ઓકે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવી ગયું, સિમ્પલ પાસ્ટ ટેન્સ આવી ગયું. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનો શું વાક છે ભાઈ એ પણ સમજી લઈએ. તો સિમ્પલ ફ્યુચર જે છે આપણે એને કહી શકીએ મોડલ ઓક્ઝિલરીઝ. રાઈટ. મોડેલ ઓક્ઝિલરીઝ અથવા તો આપણે એને કહી શકીએ હેલ્પિંગ વર્બ. રાઈટ. ઓકે. તો મોડલ ઓક્ઝિલરીઝ, હેલ્પિંગ વર્બ બધું સરખું છે, બહુ વધારે ડિફરન્સ એમાં હોતો નથી. તો બધા મોડલ ઓક્ઝિલરીઝની અંદર શું કરવાનું હોય છે ભાઈ? તો કે એમાં V1નો ઉપયોગ કરવાનો આવે. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી હોય એની સાથે શું હોય તો કે V1નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. તો હવે મોડલ ઓક્ઝિલરીઝમાં કયા કયા શબ્દોનો યુઝ થાય છે? તો કે વિલનો ઉપયોગ થાય, શેલનો ઉપયોગ થાય, કેનનો ઉપયોગ થાય, કુડનો ઉપયોગ થાય, શુડનો ઉપયોગ થાય. તો બહુ લાંબુ લિસ્ટ છે. રાઈટ. તમને પણ ખ્યાલ છે. રાઈટ. તો આ બધી જે કંઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ છે એ બધાનો ઉપયોગ જે છે અહીંયા આપણે યુઝ કરવાનો હોય છે. જે કંઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ આવે, બરાબર છે. રાઈટ. પછી હેવ ટુ, હેઝ ટુ પણ આવે છે ભાઈ. હેવ ટુ. ઓકે. આમાં હેઝ ટુ અહીંયા ટુ લગાડતું હોય છે. રાઈટ. ઓકે. તો અહીંયા હેવ ટુ અને હેઝ ટુ એઝ અ મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કામ કરતું હોય છે. તો મોડલ ઓક્ઝિલરીઝની સાથે શું આવતું કે V1. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે ને ભાઈ એ પણ એક મોડલ ઓક્ઝિલરીઝ જેવું જ કામ કરે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય તો કે ફ્યુચર બતાવવા માટે, બરાબર છે, શેલ અથવા તો વિલનો ઉપયોગ કરવામાં આવે છે. એક કન્ડિશન આપી દીધેલી છે. ભવિષ્ય બતાવવું હોય તો વિલ બધી જગ્યાએ આવશે અથવા તો શેલ આવશે બધી જગ્યાએ. રાઈટ. ઓકે. તો એની સાથે તમે V1 લગાડી દો તો ફ્યુચર ટેન્સ વિલ પ્લસ V1 એટલે શું થઈ ગયું? આખું ફ્યુચર ટેન્સ આમાં આવી જશે. ઓકે. તો હવે આ બધાની સાથે આપણે શું કરી શકીએ તો કે બી લગાડી શકીએ. ઓકે. બી લગાડી શકીએ. વાય? તો કે અહીંયા ટુ બી ફોર્મ્સને આપણે જ્યારે બતાવ્યું ત્યારે કે હોવું, થવું અથવા તો બનવું. તો વર્તમાન અથવા તો ભૂતકાળની આપણે કોઈ પરિસ્થિતિ બતાવી હોય કોઈ પણ માણસની તો કે એમિઝર અથવા તો વોઝવેલનો ઉપયોગ કરી શકાય. તો ભાઈ ભવિષ્યકાળની અંદર શું વાક છે ભાઈ? ભવિષ્યકાળમાં પણ કાંઈક તો આવશે ને. તો ભવિષ્યકાળની અંદર અથવા તો બીજા કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝની સાથે જ્યારે તમારે એની પરિસ્થિતિ બતાવી હોય, તમારી પોઝિશન બતાવી હોય ત્યારે શું કરવું પડે? એની સાથે બી શબ્દ આપણે એડ કરી દઈએ છીએ. બરાબર છે. તો બી અહીંયા શું છે? V1. રાઈટ. મૂળ ફોર્મ છે. રાઈટ. આ બધી વસ્તુનું જનરેશન ક્યાંથી થયું છે તો કે બીથી. એનું મૂળ સ્વરૂપ શું છે તો કે બી. બીમાંથી છૂટા પડીને એમિઝન અને વોઝવેલ જે છે એનું ઇન્કાર્નેશન એટલે કે અવતાર થયેલો છે એનું. રાઈટ. મૂળ ઓરિજિન શું છે તો કે બી. બરાબર છે. રાઈટ. ઓકે. તો વિલ બી, શેલ બી, કેન બી, કુડ બી, શુડ બી, વુડ બી, વિલ હેવ ટુ બી, હેઝ ટુ બી. રાઈટ. તમે કોઈ પણ જગ્યાએ તમે બીનો ઉપયોગ કરી શકો છો. તો બી શું છે? એ પણ એક ક્રિયાપદ જ છે. રાઈટ. તો ટુ બી ફોર્મ્સની જગ્યાએ અહીંયા બી આવી જશે. સેમ વે અહીંયા હેવ ઇઝ અને હેડનો ઉપયોગ કરીએ છીએ તો બધા સાથે તમે હેવનો યુઝ કરી શકો છો. રાઈટ. તો મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ. ઓકે. આઈ વિલ હેવ, આઈ શેલ હેવ, આઈ કેન હેવ, આઈ કુડ હેવ. ઓકે. આઈ હેવ ટુ હેવ, આઈ હેડ, હી હેઝ ટુ હેવ. એવું પણ આપણે કરી શકીએ. રાઈટ. તો આ બધા જે મોડલ ઓક્ઝિલરીઝ છે એની સાથે તમે ટુ હેવ ફોર્મ્સનો પણ અહીંયા યુઝ કરી શકો છો. રાઈટ. ડુ અને ડીડ. ઓકે. તો ડુ ડીડ જે છે એ આખું અલગ વસ્તુ છે કે જે માત્ર ને માત્ર સિમ્પલી કેના માટે યુઝ કરવામાં આવે છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે યુઝ કરવામાં આવે છે. રાઈટ. તો મિત્રો અહીંયા મગજ એ ચલાવવાનો છે કે તમે જેટલું ફોકસ ટુ બી ફોર્મ્સ અને ટુ હેવ ફોર્મ્સ, ગ્રામરના આ બે ટોપિક એવા છે કે જે ગ્રામરનું એક જે કહી શકીએ હાર્ટ છે. રાઈટ. ગ્રામરનું એક જબરદસ્ત કોયડો છે. એક એવી પઝલ છે
કે જેને તમે એક વખત આ બે શબ્દોને તમે ક્રેક કરી લેશો, તમે ઇંગ્લિશ જે છે આખી ભાષા જે છે ને ક્રેક કરી શકો છો, રાઈટ. તો આ બે શબ્દ જે છે હંમેશા મગજમાં રાખશું, ટુ બી અને ટુ હેવ, રાઈટ. જેટલું આ બે શબ્દ ઉપર તમે ફોકસ કરશો, રાઈટ, એને શીખવામાં જેટલી તમારી સમજદારી, કારણ કે આના ઉપર લોજિક છે, રાઈટ. આ લોજિક છે. લોજિક ત્યારે જ સમજાય, માણસ ત્યારે જ ક્લિયર કરી શકે કે જ્યારે પોતે પોતાના સેલ્ફ એફર્ટ્સ લગાવે, જ્યારે પોતે મહેનત કરશે, ત્યારે જ ગ્રામર જે છે મગજમાં ઉતરશે. દુનિયાનો કોઈ પણ માણસ જે છે કોઈ પણ વ્યક્તિને શીખડાવી નથી શકતો, એવું સ્વામી વિવેકાનંદે કીધેલું છે. તો હું પણ એ જ ફિલોસોફીથી વર્ક કરું છું કે હું તમને કંઈ શીખડાવી નહીં શકું, બટ તમે જ્યારે મારા લેક્ચરની સાથે તમારું લોજિક લગાવશો તો 110% જે છે તમારી અંદરથી, રાઈટ, જ્ઞાન જે છે ઉભરાશે, રાઈટ, એમાંથી નીકળશે. તમારું મગજ જ જે છે તમને આ બધી વસ્તુઓ શીખડાવશે, રાઈટ. તો લર્નિંગ ઇંગ્લિશ ઇઝ અ સેલ્ફ લર્નિંગ પ્રોસેસ, એક સેલ્ફ લર્નિંગ પ્રોસેસ છે કે જે કોઈ એક કે બે વ્યક્તિ પાસેથી શીખવાથી નથી આવતું, તમારે પોતે પણ આની અંદર મહેનત ખાસ કરવી પડશે. ઓકે, તો અહીંયા V1 અને V2 હોપફુલી બધા લોકોનું ક્લિયર થઈ ગયું છે, રાઈટ. તો આગળ આપણે ડિસ્કસ કરીએ. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે V1 અને V2ની ડિસ્કસ કરેલી છે. એ રીતે આપણે આગળ V3 અને V4નું પણ ડિસ્કસ કરશું. તો હવે તમે એક જબરદસ્ત જાદુ જોવાના છો, બરાબર છે, રાઈટ. આ એક નાનકડા ટેબલથી જે છે તમે ગ્રામરના 12 ટેન્સીસ જે છે ક્રેક કરી શકો છો, રાઈટ. હા, તમે સાચું સાંભળી રહ્યા છો કે નાનકડા ટેબલથી તમે ગ્રામરના 12 જે ટેન્સીસ જે છે એના સ્ટ્રક્ચર જે છે તમે ક્રેક કરી શકો છો, રાઈટ. તો આપણે ફરીથી એક વખત થોડું રિવિઝન કરીએ કે આપણે શું કરેલું હતું કે V1, ઓકે, V1ની સાથે V2, V1 અને V2ની સાથે આપણે શું કરેલું હતું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાથે આપણે કમ્પેરિઝન કરેલું, જેમાં આપણે ટુ બી ફોર્મ્સ બતાવેલા હતા કે ભાઈ ટુ બી ફોર્મ્સનો ઉપયોગ જે છે વર્તમાન જે છે સાદા વર્તમાન કાળની સાથે કરવો પડે. ટુ હેવ ફોર્મ્સ, રાઈટ. તો ટુ હેવ ફોર્મ્સ જે છે એનો પણ સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે. ટુ ડુ ફોર્મ્સ, તો ટુ ડુ ફોર્મ્સનો પણ ઉપયોગ જે છે સાદા વર્તમાન કાળની અંદર થાય છે. તો V1ની અંદર શું આવે છે તો કે એમ, ઇઝ અને આર, રાઈટ. હેવ અને હેઝ, રાઈટ. ટુ હેવ ફોર્મ્સ આવી જશે, રાઈટ. અને ટુ ડુ ફોર્મ્સ એટલે કે ડુ અને ડઝ આવી જાય છે, રાઈટ. તો આ આખું શું છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયો, રાઈટ. સેમ વે V2ની અંદર શું આવે છે તો કે ભૂતકાળમાં વોઝ વેર આવે છે, વોઝ અને વેર. ભૂતકાળમાં હેડનો ઉપયોગ થતો હોય છે, રાઈટ. અને ટુ ડુ ફોર્મ્સની અંદર ડીડનો ઉપયોગ અહીંયા થતો હોય છે, રાઈટ. તો આ થઈ ગયા આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા બે ટેન્સ આપણા ક્લિયર થઈ ગયા છે. અને સાથે સાથે આપણે મોડલ ઓક્ઝિલરીઝ, રાઈટ. બધા મોડલ ઓક્ઝિલરીઝની સાથે આપણે શું કરેલું હતું તો કે V1, રાઈટ. તો અહીંયા શું આવી જશે તો કે બી આવી જશે. અહીંયા શું થઈ જશે તો કે હેવ, એની સાથે હેવ જોઈન્ટ થઈ જશે, રાઈટ. હેવ ઇઝ અ ફિક્સ, અહીંયા હેઝનો ઉપયોગ ક્યાંય થવાનો નથી, રાઈટ. અને અહીંયા આપણે ડુનો ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. આનો કોઈ કન્સર્ન નથી, બટ જસ્ટ આપણે એક્ઝામ્પલ માટે આપણે લઈએ છીએ. તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે આપણે અહીંયા કવરઅપ થઈ ગયા છે, રાઈટ. ઓકે, હવે મેં કીધું કે હવે આપણે જાદુ જોવાના છીએ, રાઈટ. કે એક નાનકડા ટેબલથી જે છે તમને ઇંગ્લિશના 12 ટેન્સીસ જે છે ક્લિયર થઈ જવાના છે, રાઈટ. તો જો મિત્રો તમને આ ક્લિયર થઈ ગયું હોય, રાઈટ, તો આગળનો જે સ્ટેપ છે એકદમ સિમ્પલ છે કે અહીંયા તમે બાકીના કયા કયા આપણા છે વર્બ્સ તો કે V3, ઓકે, અને V4, રાઈટ. V3 અને V4. તો V3નો ઉપયોગ ક્યાં થાય તો કે પરફેક્ટ ટેન્સીસની અંદર યુઝ થાય, બરાબર છે, પરફેક્ટ ટેન્સ, ઓકે. અને V4ની ઉપયોગ ક્યાં થાય તો કે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર યુઝ થાય, ઓકે. તો આ ટેબલમાં તમે જુઓ કે પરફેક્ટ ટેન્સ જે છે, પરફેક્ટ ટેન્સની સાથે શેનો ઉપયોગ થાય ભાઈઓ તો કે ટુ હેવ ફોર્મ્સ, ટુ હેવ ફોર્મ્સ પ્લસ V3, ટુ હેવ ફોર્મ્સ પ્લસ V3, એટલે કે હેવેસ પ્લસ V3, હેડ પ્લસ V3 અને વિલ હેવ પ્લસ V3, એટલે તમારું પરફેક્ટ ટેન્સ જે છે અહીંયા બની જાય છે, રાઈટ. કાંઈ મગજમાં લોડ લેવાની જરૂર નથી, એક સ્ટ્રક્ચર જે છે અલગ અલગ લખવાની જરૂર છે નહીં, બહુ જ સિમ્પલ છે.
રાઈટ. ટુ હેવ ફોર્મ્સની સાથે તમારે શું કરવાનું છે, V3 નો ઉપયોગ કરવાનો છે, રાઈટ. હવે જે મેં તમને કીધું હતું કે ટુ બી ફોર્મ જે છે ને એ ક્રિયાપદો છે, એમિઝા જે છે ને ક્રિયાપદ છે. તો એમિઝા જે છે એનું V2 શું થયું, વોઝ વેર. તો આનું V3 શું થાય? યાદ આવે તો બોલું, યાદ આવે તો વિચારો, યાદ આવે તો લખી લો. 80 મિનિટે યાદ કરી લીધું? ઓકે, યાદ નહીં આવે, રાઈટ. વિડીયો જોતા ઘણા બધા લોકોને મારી ગેરંટી છે કે યાદ નહીં આવે. તો જે લોકોને યાદ આવે એ લોકો નીચે કોમેન્ટમાં લખશે કે યાદ આવી ગયું. ઓકે, સો એ લોકો ઇંગ્લિશની અંદર એ લોકોનું ઇંગ્લિશ સારું છે એવું હું કહી શકીશ. તો કે એમિઝાર વોઝ વેર અને V3 અહીંયા શું થશે તો કે બિન, રાઈટ. એનું અહીંયા યુઝ થશે બિન, રાઈટ. બિન તરીકે યુઝ થશે, રાઈટ. હેવ એઝ હેડ અહીંયા શું થશે તો કે હેડ. ઓકે, ગવર્મેન્ટ એક્ઝામની અંદર આના દર વખતે ક્વેશ્ચન હોય છે, રાઈટ. આઈ હેવ હેડ ટી, આઈ હેવ હેડ લંચ, આઈ હેવ હેડ ડિનર. ઓકે, એ પ્રકારનો દર વખતે દરેક ગવર્મેન્ટ એક્ઝામની અંદર આનું ક્વેશ્ચન હોય છે ને હોય જ છે, તમને કન્ફ્યુઝ કરવા માટે, રાઈટ. તો એ હેડ કયું છે તો કે એ આ હેડ છે ભાઈઓ, રાઈટ. એને V3 તરીકે આપણે પરફેક્ટ ટેન્સની અંદર V3 તરીકે એનો યુઝ કરવામાં આવે છે, રાઈટ. શું છે તો કે આ પણ એક ક્રિયાપદ છે. ઓકે, મતલબ શું થાય છે તો કે પાસે હોવું. લંચ ડિનર કે એવું કંઈક લેતા હોય આપણે, કંઈક ખાતા પીતા હોય એવું બતાવવું હોય ત્યારે હેવેઝનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, રાઈટ. તો પ્રેઝન્ટ ટેન્સના આપણે કહી શકીએ કે આઈ હેવ અ ટી, બરાબર છે, રાઈટ. લીધી ટી તો શું કહેવું પડે, આઈ હેડ ટી, બરાબર છે, રાઈટ. તો પાસ્ટનું પણ પાસ્ટ હોય તો આઈ લાઈક નો પરફેક્ટ પ્રેઝન્ટેન્સ હોય તો આઈ હેવ હેડ ટી એવું આપણે કહેવું પડે, રાઈટ. ઓકે, અહીંયા ડન આપણે આવી જઈએ. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ બધા સાથે V3 ટુ હેવ ફોર્મ્સ પ્લસ V3 આપણે કરી દઈએ એટલે પરફેક્ટ ટેન્સીસ આપણા બની જાય. ઓકે, ક્લિયર છે બધા લોકોને? સેમ વે કન્ટિન્યુઅસ ટેન્સ. તો કન્ટિન્યુઅસ ટેન્સની સાથે શું આવે, બહુ સિમ્પલ છે ભાઈ, ટુ બી ફોર્મ્સ. ટુ બી ફોર્મ્સ પ્લસ V4, બરાબર છે, ક્રિયાપદનું ચોથું રૂપ. ઓકે, તો અહીંયા ટુ બી ફોર્મ્સ અહીંયા શું કરવાનું હોય તો કે બીઈંગ, બરાબર છે. ટુ બી ફોર્મ્સ બીઈંગ થઈ જશે. અહીંયા તમે હેવિંગ કરી શકો ભાઈ. હું ચા પી રહ્યો છું, આઈ એમ હેવિંગ ટી, આઈ એમ હેવિંગ લંચ, આઈ એમ હેવિંગ ડિનર. ઓકે, ત્યાં આપણે આઈએનજી લગાડી શકીએ છીએ. સેમ વે અહીંયા આપણે ડુઈંગ કરી શકાય. ઓકે, અહીંયા જરૂર નથી, બટ જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ટુ ડુ ફોર્મ્સ જે છે અહીંયા પણ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, રાઈટ. ઓકે, તો આ તમારો શું થઈ ગયો, ટુ બી ફોર્મ્સ પ્લસ V4 શું થઈ ગયું તમારું, કન્ટિન્યુઅસ ટેન્સ થઈ ગયું. અહીંયા પરફેક્ટ ટેન્સમાં તમારું ટુ હેવ ફોર્મ્સ પ્લસ V3 તમે કરો એટલે શું થઈ ગયું તમારું, બધા પરફેક્ટ ટેન્સ જે છે અહીંયા કવર અપ થઈ જાય છે, રાઈટ. તો પરફેક્ટ ટેન્સ અહીંયા તમારું પરફેક્ટ ટેન્સ જે છે અહીંયા આવી જાય છે, બરાબર છે. અહીંયા આપણે ફ્યુચર ટેન્સ માટે અહીંયા વિલ હેવ, અહીંયા વિલ બી કરી નાખીએ જેથી કરીને આપણને ધ્યાનમાં રહે. ઓકે, તો આ પરફેક્ટ ટેન્સ, બરાબર છે, રાઈટ. આ આપણું પરફેક્ટ ટેન્સ બની જાય છે, રાઈટ. ઓકે, તો આની સાથે તમે V3 ઉપયોગ કરો છો તો આ તમારું પરફેક્ટ ટેન્સ અહીંયા બની ગયો છે, રાઈટ. સેમ વે અહીંયા તમારો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, અહીંયા એમિઝાર, અહીંયા વોઝ વેર અને અહીંયા વિલ બી, રાઈટ. અહીંયા માત્ર શું કરવાનું છે, તમારે V4 લગાડવાનું છે. તો આ બધું જે છે તમારું શું થઈ ગયું, કન્ટિન્યુઅસ ટેન્સીસ, રાઈટ. તો કેટલું ઇઝી છે, બહુ જ ઇઝી છે સ્ટ્રક્ચર યાદ રાખવા, રાઈટ. તો અહીંયા તમારા ટોટલ ટેન્સ કેટલા થયા, 3 સિમ્પલ ટેન્સ થઈ ગયા, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, રાઈટ. પરફેક્ટ 3 ટેન્સીસ, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર. કન્ટિન્યુઅસમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, રાઈટ. ઓકે, અહીંયા બધા કવર અપ થઈ ગયા છે આપણા ટેન્સીસ. હવે લાસ્ટ 3 કયા ટેન્સીસ છે તો એ ટેન્સીસનું જે નામ છે તો કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ, બરાબર છે, રાઈટ. તો એ પણ અહીંયા જ કનેક્ટેડ છે ભાઈ, બધું અહીંયા જ છે, ક્યાંય બહાર જવાની જરૂર છે નહીં. તો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ જે છે એનું સ્ટ્રક્ચર શું આવે યાદ કરવો જોઈએ તો કે પરફેક્ટ ટેન્સીસ જે છે કન્ટિન્યુઅસ ટેન્સીસ. ઓકે, સો પરફેક્ટ ટેન્સની અંદર સ્ટ્રક્ચર શું છે તો કે પરફેક્ટ ટેન્સની અંદર સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ
ટુ હેવ ફોર્મ્સનો અહીંયા યુઝ કરવાનો છે આપણે. ટુ હેવ ફોર્મ્સની સાથે આવશે વી. ફરજિયાત જે છે તમારે બીન યુઝ કરવાનું છે. અને V1 સાથે આઈએનજી એટલે કે ક્રિયાપદનું ચોથું રૂપ જે છે આપણે અહીંયા વાપરવાનું છે V4, રાઈટ, એવું આપણે કહી શકીએ છીએ. તો ગાઈઝ ટુ હેવ ફોર્મ્સ એટલે શું થાય તો કે હેવ અને હેઝ થાય, હેડ થાય અને વિલ હેવ થાય. બસ અહીંયા શું કરવું, તમારે બીન જે છે અહીંયા ચોખ્ખું મૂકી દેવાનું છે, રાઈટ, ઓકે. પ્લસ અહીંયા ક્રિયાપદને આપણે આઈએનજી લગાડી દેવાનું છે, રાઈટ. ગોઈંગ, લર્નિંગ, એનીથિંગ, એની વર્બ જાય, રાઈટ. તો આ શું થઈ ગયું આપણું પરફેક્ટ ટેન્સીસ બધા થઈ ગયા, રાઈટ, ઓકે. તો આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2002. હું 2002થી ઇંગ્લિશ શીખવાડી રહ્યો છું. માય ફાધર હેઝ બીન વર્કિંગ, રાઈટ, એઝ અ લોયર સિન્સ 2015. ઓકે. Tushar has been working in RMC for last 5 years. 5 વર્ષથી કામ કરી રહ્યો છે. તો કોઈ પણ કામ આપણે લોંગ ટાઈમથી કરી રહ્યા હોય, બરાબર છે, રાઈટ, ઓકે. ભૂતકાળની અંદર કે વર્તમાનકાળની અંદર કોઈ પણ એવી ક્રિયા છે કે લોંગ ટાઈમ સુધી આપણે કરી રહ્યા હતા એવું આપણે શો કરવું હોય, રાઈટ, ત્યારે આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ અથવા તો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ જે છે એનો યુઝ કરી શકીએ છીએ. તો સિમ્પલ સ્ટ્રક્ચર છે અહીંયા ટુ હેવ ફોર્મ્સ, પછી બિન અને V1 આઈએનજી જે છે આપણે અહીંયા લગાડવાના હોય છે, રાઈટ, ઓકે. તો અહીંયા આપણે ગ્રામરના 12 ટેન્સીસ જે છે આપણે કવર અપ કરી લીધા છે ભાઈ, રાઈટ. અને મિત્રો તમે અત્યાર સુધી જે આ વિડીયો જોયેલો છે, રાઈટ, તો હજુ પણ તમારા માટે એક સરપ્રાઈઝ છે મારી પાસે, રાઈટ. તો સરપ્રાઈઝ એ છે કે આ જ ટેબલ પરથી તમે એક્ટિવ પેસિવ પણ શીખી શકો છો, રાઈટ. બહુ સિમ્પલ છે, રાઈટ. એક સિમ્પલ ફંડામેન્ટલ વસ્તુ જે છે, એક બહુ જ બેઝિક એક રૂલ જે છે તમારે માત્ર યાદ રાખવાનો છે. અને એ રૂલ્સને તમે ફોલો કરશો ને તો એક્ટિવ પેસિવના પણ સ્ટ્રક્ચર તમારે ગોખવા નહીં પડે, તમને લોજિકલી જે છે બધા બાળકોને આવડી જશે, રાઈટ, અને તમને પણ આવડી જશે. તો લોજિક શું છે એની પાછળનું, ઓકે. તો ફર્સ્ટ લોજિક એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે દરેક ટેન્સ જે છે, રાઈટ, એના બેઝિક સ્ટ્રક્ચર તમને ખબર હોવા જોઈએ. બેઝિક સ્ટ્રક્ચર એટલે શું તો કે જેમ કે એક્ટિવ વોઇસની અંદર આપણે વર્તમાન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું આવે તો કે સબ્જેક્ટ પ્લસ V1 આવે, રાઈટ, ઓકે. સિમ્પલ પાસ્ટમાં શું આવે, સબ્જેક્ટ પ્લસ V2 આવે, રાઈટ. ફ્યુચરમાં શું આવે અથવા તો મોડલ ઓક્ઝિલરીઝમાં શું આવે તો કે સબ્જેક્ટ પ્લસ V1 આવે. આ એનું બેઝિક સ્ટ્રક્ચર છે જે આપણે યાદ રાખવાનું છે એક્ટિવ વોઇસની અંદર, બરાબર છે, રાઈટ. તો ભાઈ એક્ટિવનું પેસિવ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે એક્ટિવ અને પેસિવનું કેવું થયું, જ્યારે એની શરૂઆત થઈ, એ ટોપિક બન્યો, બરાબર છે, ત્યારે બંનેની અંદર ઝઘડો થઈ ગયો કે ભાઈ તું આમાં વચ્ચે ભાગ પડાવવા આવીશ, બરાબર છે, તો ભાઈ મારી તો પથારી ભરી જશે આખા સ્ટ્રક્ચરની, બરાબર છે, તો એમ કેમ મેળ કરવું. તો કે પેસિવ વોઇસે શું કીધું કે ભાઈ હું તારું જે સ્ટ્રક્ચર જે છે ને એને હું કોઈ ટચ કરવાનો નથી, બરાબર છે, પણ તારા સ્ટ્રક્ચરની અંદર, રાઈટ, થોડું હું એડ કરી દઈશ જેથી કરીને મારું કામ થઈ જાય ને તારું કામ થઈ જાય, બરાબર છે, રાઈટ. હવે તમને થોડું સાંભળવામાં વિચિત્ર લાગતું હશે, પણ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંને ભાઈઓએ મળીને આનું સોલ્યુશન કર્યું છે, બરાબર છે. શું સોલ્યુશન છે આપણે સમજીએ થોડું પ્રેક્ટિકલી, બરાબર છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, રાઈટ, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનું સ્ટ્રક્ચર શું છે તો કે સબ્જેક્ટ પ્લસ V1, રાઈટ. પાસ્ટ ટેન્સનું સ્ટ્રક્ચર શું છે તો સબ્જેક્ટ પ્લસ V2, રાઈટ. ફ્યુચર ટેન્સનું સ્ટ્રક્ચર શું છે તો કે V1 પ્લસ will પ્લસ V1, રાઈટ, ઓકે. તો આ સિમ્પલ ટેન્સીસનું સ્ટ્રક્ચર છે, ઓકે. હવે પેસિવ વોઇસે શું કીધું કે ભાઈ હું આમાં કંઈ ચેન્જીસ કરીશ નહીં, તો એણે પોતાનું જે પ્રોમિસ એને પાડ્યું, રાઈટ. તો તમે પેસિવ વોઇસનું તમે સ્ટ્રક્ચર જોજો. પેસિવ વોઇસે શું કીધું કે ભાઈ મારા પેસિવ વોઇસની અંદર હું દરેક વાક્યની અંદર મારું એક વસ્તુ ખાસ હોવી જોઈએ, શું તો કે ટુ બી ફોર્મ્સ હોવા જોઈએ. શું હોવા જોઈએ તો કે ટુ બી ફોર્મ્સ, બરાબર, એ ફરજિયાત છે. તમે પેસિવ વોઇસનું કોઈ પણ વાક્ય કરો ને એમાં ટુ બી ફોર્મ્સ કોઈ પણ ફોર્મમાં ફરજિયાત આવશે ને આવશે જ. આ વસ્તુ યાદ રાખજો, ટુ બી ફોર્મ્સ ફરજિયાત
કોઈ પણ ટેન્સનું તમે જ્યારે પણ પેસિવ વોઇસ કરો છો કે મોડેલ ઓક્ઝિલરીસનું તમે પેસિવ વોઇસ કરો છો તેમાં ટુ બી ફોર્મ્સ જે છે આવશે ને આવશે, રાઈટ. અને ટુ બી ફોર્મની સાથે બીજું શું કીધું કે ભાઈ ટુ બી ફોર્મની સાથે ફરજિયાત V3, બરાબર છે, V3 જે છે ફરજિયાત વાપરવું પડશે, બરાબર છે. આ બે વગર જે છે ચાલશે નહીં પેસિવ વોઇસને, બરાબર છે. પણ આની સાથે ધ્યાન શું રાખવાનું છે તો કે આમાં કંઈ ફેરફાર થવો જોઈએ નહીં, બરાબર છે. જે મૂળ વસ્તુ છે, મૂળ વ્યવસ્થા કરેલી છે ભાઈ, એમાં કંઈ ચેન્જીસ થવા જોઈએ નહીં, બરાબર છે. મારું અહીંયા V1 છે તો મારું V1 તો અહીંયા આવવું જ જોઈએ, મારું અહીંયા V2 છે તો V2 તો અહીંયા આવવું જ જોઈએ, મારું અહીંયા વેલ છે તો વેલ તો આવવું જ જોઈએ, બરાબર. એમાં કંઈ ચેન્જીસ કરવાનો નહીં તારે, બાકી તારે જે ફેરફાર કરવા હોય તું કરી લે, ઓકે. તો પેસિવ વોઇસે શું કીધું કે ભાઈ મારું ટુ બી ફોર્મ ને મારું V3 આવશે. આણે શું કીધું કે ભાઈ મારું તો અહીંયા જે સ્ટ્રક્ચર જે છે એમ જ રહેશે, એમાં કંઈ ચેન્જીસ આવશે નહીં, તારે કંઈક એડ કરવું હોય તો તું કર, ઓકે. તો પેસિવ વોઇસે શું કર્યું તો કે જ્યારે તમે પેસિવ વોઇસ કોઈ પણ વાક્યનું પેસિવ વોઇસ કરો છો ત્યારે તમારે શું કરવું છે, ટુ બી ફોર્મ અને V3. તો જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણે સ્ટ્રક્ચર બનાવીએ છીએ ત્યારે ફેર શું પડે છે તો કે સબ્જેક્ટની જગ્યાએ આપણે શું કરવું પડે છે તો ઓબ્જેક્ટનો યુઝ કરવો પડે છે. ઓબ્જેક્ટની સાથે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ્યારે તમે પેસિવ વોઇસ કરો છો ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પહેલાં તમારે શું કરવું પડે છે, ટુ બી ફોર્મ વાપરવું પડે છે, એટલે કે એમ ઇઝ આર, બરાબર છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, આઈ કમ્પ્લીટ માય હોમવર્ક, ઓકે. તો માય હોમવર્ક ક્યાં જશે આગળ, માય હોમવર્ક સાથે શું યુઝ કરવું પડશે, ઇઝ, ઓકે. માય હોમવર્ક ઇઝ, ઓકે. તો ટુ બી ફોર્મ શું છે ભાઈ, એ V1 છે, ટુ બી શું છે એ V1 છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું આવે છે તો કે V1 આવે, અહીંયા શું આવી ગયું, V1 આવી ગયું, બરાબર છે, ઓકે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ખુશ, એક્ટિવ વોઇસ ખુશ, ઓકે. હવે પેસિવ વોઇસની વાત, તો પેસિવ વોઇસે શું કીધું હતું, મારું ટુ બી ફોર્મ તો ફરજિયાત આવશે, ટુ બી ફોર્મ તો આવી જ ગયું ઓલરેડી, પણ બીજું શું આવે તો કે V3. તો અહીંયા શું કર્યું, V3 એડ કરી દીધું, માય હોમવર્ક ઇઝ કમ્પ્લીટેડ બાય મી, છે સિમ્પલ, રાઈટ. સેમ વસ્તુ પાસ્ટ ટેન્સની અંદર, બરાબર છે. પાસ્ટ ટેન્સમાં શું આવે છે તો કે V2, રાઈટ. સેમ વસ્તુ અહીંયા તો કે માય હોમવર્ક, અહીંયા શું હોય જશે, વોઝ વેર. વોઝ વેર શું છે ભાઈ, વોઝ વેર પણ એક ક્રિયાપદ જ છે, ઓકે. તો અહીંયા વોઝ વેર આવી ગયું, બરાબર છે. V2 ચેન્જ થયું નથી, સ્ટ્રક્ચર ભૂતકાળનું સ્ટ્રક્ચર એમને જ છે, રાઈટ. તો શું કર્યું, અહીંયા ટુ બી ફોર્મ એડ કરી દીધું, વોઝ વેર, અને સાથે શું આવી ગયું, V3, માય હોમવર્ક વોઝ કમ્પ્લીટેડ બાય મી, રાઈટ, ઓકે. સેમ વે ફ્યુચર, તો ફ્યુચરની અંદર શું કર્યું તો કે ઓબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મમાં શું આવશે તો કે વિલ બી, બરાબર છે, રાઈટ. વિલ બી, તો કે વિલ બી, તો બી અહીંયા છે ભાઈ, બી શું છે એ V1 છે, તો કે અહીંયા વિલ પ્લસ V1 આવી ગયું, ફ્યુચર ટેન્સનું કામ થઈ ગયું ભાઈ, વિલ અને બી ફ્યુચર ટેન્સનું કામ થઈ ગયું, બરાબર છે, રાઈટ. પેસિવ વોઇસે પોતાનું શું કર્યું, અહીંયા V3 સેટ કરી દીધું, ડન છે, રાઈટ, ઓકે. તો અહીંયા સિમ્પલી શું કરવાનું છે, તમારે પેસિવ વોઇસની અંદર ટુ બી ફોર્મ પ્લસ V3 યાદ રાખવાનું છે, રાઈટ. સ્ટ્રક્ચર ચેન્જ થવું જોઈએ નહીં, આ નિયમ તમારે મગજમાં સેટ કરી દેવાનો છે કે લોજિકલી તમારે કઈ રીતે શું કરવાનું છે, ઓકે. તો અહીંયા જે મૂળ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જે એ કોઈ ચેન્જીસ નથી કરવાના, અને ટુ બી અને V3 એડ કરતું જવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે શું કર્યું, એમિઝાર એડ કર્યું અને V3 આપી દીધું, વોઝવેર એડ કર્યું અને V3 આપી દીધું, વિલ બી એડ કર્યું ને V3 આપી દીધું, અને અહીંયા પેસિવ વોઇસ થઈ ગયું છે, રાઈટ. સેમ વે કન્ટિન્યુઅસ ટેન્સીસ જે છે એનું આપણે પેસિવ વોઇસ કરવું હોય તો શું થાય તો કે કન્ટિન્યુઅસ જે ટેન્સીસ જે છે એનું આપણે જ્યારે સ્ટ્રક્ચર ચેન્જ કરવું હોય ત્યારે આપણે શું કરી શકીએ છીએ તો કે કન્ટિન્યુઅસ ટેન્સીસ જે છે એનું સ્ટ્રક્ચર જે છે એનું બેઝિક સ્ટ્રક્ચર શું છે તો કે કન્ટિન્યુઅસ ટેન્સીસનું બેઝિક સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ્સ, રાઈટ, ઓકે, પ્લસ V1 ING એટલે કે V4, રાઈટ. તો એનું બેઝિક સ્ટ્રક્ચર છે. પેસિવ વોઇસે શું કીધું હતું, મારું ટુ બી અને V3 આવશે. આને શું કીધું, મારું સ્ટ્રક્ચર ચેન્જ થવું જોઈએ નહીં, બરાબર છે, રાઈટ. તો હવે આની અંદર શું કર્યું તો કે પેસિવ વોઇસની અંદર અહીંયા ઓબ્જેક્ટ આવી ગયું એઝ પર ધ રૂલ, રાઈટ.
પેસિવ વોઇસે શું કીધું? મારું ટુ બી ફોર્મ આવવું જોઈએ. ટુ બી ફોર્મ ઓલરેડી અહીંયા છે, એમ, ઇઝ અને આર. પણ આ ટુ બી ફોર્મ કોના છે? તો કે આ તો મારા છે ભાઈ, એક્ટિવ વોઇસ કે, બરાબર છે. આ એમ, ઇઝ, આર તો મારા છે, તારા નથી. તો પેસિવ વોઇસ કે મારું આવવું તો જોઈએ જ ટુ બીનું ફોર્મ. તો અહીંયા પેસિવ વોઇસ શું કરે છે? અહીંયા બીઇંગનો ઉપયોગ કરે છે, બરાબર છે, રાઈટ? બીઇંગનો ઉપયોગ કરે છે. તો અહીંયા શું થાય છે? યુ કેન સી ટુ બી ફોર્મ્સ પ્લસ V1 ING. આ એક્ટિવ વોઇસનું સ્ટ્રક્ચર અહીંયા સેટ થઈ ગયું, બરાબર છે. પેસિવ વોઇસે શું કીધું હતું? મારું ટુ બીનું ફોર્મ આવવું જોઈએ અને મારું V3 આવવું જોઈએ. ટુ બીનું ફોર્મ બીઇંગ અહીંયા એનું આવી ગયું અને અહીંયા શું કરી દીધું? V3. માય હોમવર્ક ઇઝ બીઇંગ ડન બાય મી, રાઈટ? સિમ્પલ છે ભાઈ. અહીંયા વોઝ વે લગાડ દો. માય હોમવર્ક વોઝ બીઇંગ ડન બાય મી એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું પણ પેસિવ વોઇસ અહીંયા થઈ ગયું. મજા આવે છે ને? રાઈટ? કેવું છે લોજિક? બહુ જબરદસ્ત લોજિક લાગતું હશે, રાઈટ? ઓકે, આ ક્યારેય તમને કોઈ સમજાવેલું નહીં હોય, બટ ધીસ ઇઝ ધ વેરી બ્યુટિફુલ લેંગ્વેજ. ઇંગ્લિશ ઇઝ અ વેરી બ્યુટિફુલ લેંગ્વેજ. એને તમે ડેપ્થમાં સમજવાની કોશિશ કરશો. કંઈ અઘરું નથી, બહુ જ ઇઝી છે, બટ ડેપ્થમાં થોડું સમજવાની આપણે એને કોશિશ કરવાનું છે, રાઈટ? ઓકે, હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ જે છે, રાઈટ, એનું પેસિવ વોઇસ આપણે થઈ શકતું નથી, બરાબર છે, રાઈટ? અમુક વસ્તુ એવી હોય છે કે જેમાં રૂલ્સ ફોલો થઈ શકતા નથી. તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની અંદર જે છે પેસિવ વોઇસનો ઉપયોગ થઈ શકતો નથી. એનું મેઇન રીઝન શું છે? તો કે જ્યારે તમે ફ્યુચર ટેન્સનું તમે કરો તો કે વિલ બી, બરાબર છે, રાઈટ? પ્લસ બીઇંગ પ્લસ V3. તો અહીંયા કંઈ ભેગું થતું નથી. એટલા માટે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું પેસિવ વોઇસ જે છે પોસિબલ રહેતું નથી. ઇઝ ધીસ ક્લિયર? ઓકે, અને આ શા માટે? તો કે આ તમને બોલવામાં ઇઝી નહીં પડે, બરાબર છે. માય હોમવર્ક વિલ બી બીઇંગ ડન ઓર કમ્પ્લીટેડ બાય મી. વિલ બી બીઇંગ ડન, વિલ બી બીઇંગ કમ્પ્લીટેડ કેટલું લાંબુ થઈ જશે, રાઈટ? તો ઇંગ્લિશ લેંગ્વેજ બનાવનાર વ્યક્તિ અથવા તો જેણે પણ બનાવેલી છે એણે બહુ જ ધ્યાનથી નાના નાના રૂલ્સ જે છે એને સ્ટ્રક્ચર કરેલા છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું બોલતી વખતે ઇશ્યુ ના થાય, બરાબર છે, રાઈટ? તો આ કન્ટિન્યુઅસ ટેન્સીસ થઈ ગયા. હવે આની સાથે આપણે લઈ લઈએ પરફેક્ટ ટેન્સીસ. તો ભાઈ પરફેક્ટ ટેન્સીસની અંદર પણ પરફેક્ટ ટેન્સીસની અંદર સબ્જેક્ટ પ્લસ શું આવે? તો કે ટુ હેવ ફોર્મ્સ પ્લસ V3. આ એક્ટિવ વોઇસનું સ્ટ્રક્ચર છે, રાઈટ? એક્ટિવ વોઇસે શું કીધું હતું? મારું કાંઈ ચેન્જ થવું જોઈએ નહીં. પેસિવ વોઇસે કીધું ટેન્શન ના લે, મારો ઓબ્જેક્ટ આગળ આવી ગયો, બરાબર છે. ટુ હેવ ફોર્મ, તારા ટુ હેવ ફોર્મને તું એમને જ રાખ ભાઈ, મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે, રાઈટ? તારે અહીંયા V3 જોઈએ છે ને, તને V3 આપી દઉં તો કે અહીંયા મારું બીન રહેશે. ઓકે, ટુ બી ફોર્મ આવી ગયું, રાઈટ? પેસિવ વોઇસનું બીન. ઓકે, અને આની સાથે આવશે V3. Okay, my homework has been completed by me. My homework has been completed by me. Same way અહીંયા had પણ આવી શકે. My homework had been completed by me. Right? Okay, my homework will have been completed by me. Okay, is this clear everyone? રાઈટ? તો અહીંયા તમારું પેસિવ વોઇસ પણ અહીંયા ક્લિયર થઈ જાય છે, રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે, કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સના પેસિવ વોઇસ જે છે પોસિબલ નથી. વાય નોટ પોસિબલ? બિકોઝ એમાં ઓલરેડી ઘણું બધું આવેલું છે, રાઈટ? હવે એની અંદર પણ ટુ બી ફોર્મ ને V3 સેટ કરવા જઈએ તો થઈ શકે એવું છે નહીં. એટલા માટે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર પેસિવ વોઇસનો ઉપયોગ થતો નથી. ઓકે, સો કેવો લાગ્યો આજનું સેશન? જો તમને આ સેશન ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય અને તમને આ સેશનની અંદર એવું લાગ્યું હોય કે કંઈક તમને જાણવા મળેલું છે તો પ્લીઝ કોમેન્ટ્સ થ્રુ જે છે જણાવો કે આજનું આ જે લેક્ચર છે તમને કેવો લાગ્યો છે. તમને તમારા જે સ્ટ્રક્ચર જે છે ગ્રામરના એના વિશે તમને આઈડિયા આવ્યો કે નહીં. ગ્રામર અઘરું નથી,
બરાબર છે, પણ શું થાય છે કે અલગ અલગ ટોપિક જે છે એકબીજા સાથે એટલા લાઈક એવા કનેક્ટેડ છે કે જેને લીધે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે, રાઈટ. અને આ કન્ફ્યુઝનને દૂર કરવું હોય તો પ્લીઝ વોચ માય વિડીયોઝ, રાઈટ. પ્લીઝ સ્ટે કનેક્ટેડ વિથ મી. હું આ બધા ટોપિક જે છે એને એવા જે રીતે ગ્રામર કનેક્ટેડ છે એ જ રીતે હું મારું સ્પોકન ઇંગ્લિશ જે છે એને પણ કનેક્ટેડલી જે છે શીખડાવું છું કે જેથી કરીને ગ્રામર જે છે તમારા માટે બોજ ના બની રહે, રાઈટ. તો મારી પાસે એવી એક્ટિવિટીઝ છે કે જેના થ્રુ ગ્રામર જે છે આપણે હસતા હસતા રમતા રમતા જે છે ગ્રામર પણ આપણે શીખી લઈએ છીએ, રાઈટ. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. પ્લીઝ ડુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ ઇન ધીસ વિડીયો. જો તમે કોમેન્ટ કરશો, તમે લાઇક કરશો, તમે શેર કરશો તો મને ગમશે, રાઈટ. અને મને પણ મોટિવેશન મળશે કે આગળના સમયમાં તમારા માટે બહુ સારા સારા ટૉપિક જે છે, રાઈટ, તમને કંઈક નવું શીખવા મળે એવા ટૉપિક જે છે હું અહીંયા ફરીથી પ્રેઝન્ટ કરી શકું. સો સ્ટે ટ્યુન ગાઈઝ. થેન્ક યુ વેરી મચ.